પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તમે સર્વોનો આવકાર કરું છું આ યુથ વીકમાં. મારા યુથનું થીમ છે લેટ ધ ચર્ચ રાઇઝ. આ થીમ અમને શામંકલે આપ્યું છે અને એમને પણ જ્યારે પ્રેયર કરતા હતા ત્યારે એમને આ થીમ આવ્યું લેટ ધ ચર્ચ રાઇઝ, રાઈટ. અને અમારું યુથનું થીમ છે લેટ ધ ચર્ચ રાઇઝ. અને આજનું આપણું થીમ છે અરાઇઝ એન્ડ બી બેપ્ટાઇઝડ. અરાઇઝ એન્ડ બી બેપ્ટાઇઝડ. હાલેલુયા. આપણે હવે સર્વ પ્રાર્થનામાં જઈશું અને આપણે મસ્તકો પ્રભુની આગળ નમાવીશું અને એમની સહાય તથા મદદ માંગીશું. આપણે પ્રાર્થના કરશું. પવિત્ર 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 તમે છો એકલા પ્રભુ પરમેશ્વર. પ્રભુ ભર્યા છે તમારી કૃપાથી પ્રભુ. આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ, તમારા નામને ગૌરવ મનાવીએ છીએ પ્રભુ કે પ્રભુ આજનો આ પવિત્ર દિવસ પ્રભુ તમે અમને જીવતાઓની ભૂમિમાં ઉઠાડ્યા અને પ્રભુ અમને સંભાળ રાખી દોર્યા ચલાવ્યા પ્રભુ. તમારે તમારો ધન્યવાદ કહે છે પ્રભુ. પ્રભુ અત્યારે આ સાંજના સમયે પ્રભુ અમે તમારી પાસે આવીએ છીએ પ્રભુ. અમારા પ્રાણ શરીર આત્માનો કબજો તમને સોંપીએ છીએ પ્રભુ. જાણતા કે અજાણતા અમારાથી કંઈ પાપ થઈ ગયું હોય કે ભૂલ થઈ ગઈ હોય કે તમને નહીં ગમતું હોય તેવું વર્તન કર્યું હોય તો પ્રભુ અમને ક્ષમા કરજો, ક્ષમા કરજો પ્રભુ. અમે પ્રભુ તમારી આજ્ઞા નહીં પાડી હોય કે તમારા વચનોમાં ના ચાલ્યા હોય તો પ્રભુ અમને ક્ષમા કરજો પ્રભુ. પ્રભુ અમે ક્ષમા કરજો. અમે તમારા હજુરમાં ઉભા રહેવાના લાયક નથી, પણ પ્રભુ તમારી કૃપા એ વધસ્તંભ પરથી વહેતી થઈ અને પ્રભુ તમે અમને સર્વ રીતે પ્રભુ પ્રભુ ડાઘ અને કરચલી વગરના બનાવ્યા ત્યારે માટે તમારો ધન્યવાદ કહે છે પ્રભુ. ને પ્રભુ તમે અમને સર્વસ્વ સમયને પૂરું પાડ્યું તેને માટે તમારો ધન્યવાદ કહે છે પ્રભુ. અમે તમારા હાથમાં સોંપાય છે પ્રભુ. પ્રભુ અમે તમે તમારા લોહીમાં નવાઈને પ્રભુ તમે શુદ્ધ કર્યા અને પ્રભુ પવિત્ર આત્માએ તમને ત્રીજા દિવસે ફરી જીવિત કર્યા પ્રભુ. પ્રભુ અમારા પાપો બધા મરી ગયા અને અમે તમારામાં પ્રભુ ફરી સજીવન થયા તેને માટે તમારો ધન્યવાદ કહે છે. પવિત્ર આત્મામાં ફરી સજીવન થયા તેને માટે તમારો ધન્યવાદ કહે છે પ્રભુ. પ્રભુ અત્યારે અમે પ્રભુ તમારા પવિત્ર આત્માને પ્રભુ વેલકમ કરીએ છીએ પ્રભુ. આવો પ્રભુ દરેક લોકો પ્રભુ જે પણ પ્રભુ જ્યાં જ્યાં જોઈ છે જ્યાં જ્યાં છે પ્રભુ આ ઘરમાં આવો પ્રભુ. આ પ્રભુ તમારા ચર્ચ ઉપર આવો, તમારા લોકો ઉપર આવો પ્રભુ. આવો પ્રભુ પવિત્ર આત્મા તમે આવો. આજે અમને તમારી જરૂરત છે. તમારા વિના પ્રભુ અમે અધૂરા છીએ પ્રભુ. પ્રભુ તમે આવો પ્રભુ ને પ્રભુ તમે આવો ને પ્રભુ અમને અમારી સાથે વાસ કરો પ્રભુ. હા પ્રભુ પવિત્ર આત્મા અમે તમારા હાથમાં સોંપાય છે. હા પ્રભુ ઈસુ અમે તમારા હાથમાં સોંપાય છે પ્રભુ. આજના વચનો પ્રભુ તમારા હાથમાં સોંપાય છે. આજની અમારી સ્તુતિ આરાધના તમારા હાથમાં સોંપીએ છીએ પ્રભુ. ચર્ચના દરેક લોકોને તમારા હાથમાં સોંપીએ છીએ પ્રભુ. અમે તમારા પવિત્ર નામમાં પ્રભુ સોંપાઈ જઈએ છીએ, તમને સોંપાઈ જઈએ છીએ સંપૂર્ણ રીતે પ્રભુ. અમે તમને સોંપાઈ જઈએ છીએ પ્રભુ. પ્રભુ આજે અમે તમારી પાસે આવ્યા છે ત્યારે અમારા શરીરનું જીવતું અર્પણ તમને આપીએ છીએ પ્રભુ. થેન્ક યુ લોર્ડ જીસસ. જે તમે પ્રભુ અમને જીવતા કર્યા તે પ્રભુ તે અર્પણ અમે તમને આજે સોંપીએ છીએ પ્રભુ. પ્રભુ તમે સ્વીકાર કરજો પ્રભુ. અમે તમારા હાથમાં સોંપાયા છીએ. મહાન પવિત્ર અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ માટે સાંભળો અને સ્વીકાર કરો. આમેન, આમેન. થેન્ક યુ લોર્ડ. પ્રેઝ યુ લોર્ડ. હાલેલુયા. સ્તુતિ આરાધના કરવી આપણે બહુ જરૂરી છે અને હવે આપણે સ્તુતિ આરાધનામાં જઈશું, રાઈટ. અને ડેનિયલ આપણને સ્તુતિ આરાધનામાં દોરશે આગળ. હાલેલુયા. We praise you, Holy Spirit, that you are the Spirit of wisdom and understanding. We praise you, Holy Spirit, that you are our comforter. फिर से वो आग बरसा दे, फिर से तूफान आने दे, तेरी महिमा से, तेरे सामर्थ्य से, फिर से तू अभिषेक
आराधना में है छुटकारा, आराधना में है चंगाई, आराधना में है छुटकारा, आराधना में है चंगाई। शरीर प्राण आत्मा में शांति आनंद देता है जान से प्यारा प्रभु। शरीर प्राण आत्मा में शांति आनंद देता है जान से प्यारा प्रभु। प्रार्थना करे आराधना करे वो अच्छा है कितना भला है। प्रार्थना करे आराधना करे वो अच्छा है कितना भला है। छुटकारा पाए हमेशा हमेशा, छुटकारा पाए हमेशा, छुटकारा पाए हमेशा हमेशा, छुटकारा पाए हमेशा। मांगोगे तुम्हें मिलेगा, ढूंढोगे तुम पाओगे। मांगोगे तुम्हें मिलेगा, ढूंढोगे तुम पाओगे। खटखटाओ खोलेगी स्वर्ग की आशीषें, पाओ तुम मुझसे अभी। खटखटाओ खोलेगी स्वर्ग की आशीषें, पाओ तुम मुझसे अभी। प्रार्थना करे आराधना करे वो अच्छा है कितना भला है। प्रार्थना करे आराधना करे वो अच्छा है कितना भला है। छुटकारा पाए हमेशा हमेशा, छुटकारा पाए हमेशा, छुटकारा पाए हमेशा हमेशा, छुटकारा पाए हमेशा। प्रार्थना करो निरंतर, प्रार्थना करो विश्वास से। प्रार्थना करो निरंतर, प्रार्थना करो विश्वास से। धर्मी जन की प्रार्थना विश्वास की प्रार्थना तोड़ती है सारे बंधन। धर्मी जन की प्रार्थना विश्वास की प्रार्थना तोड़ती है सारे बंधन। प्रार्थना करे आराधना करे वो अच्छा है कितना भला है। प्रार्थना करे आराधना करे वो अच्छा है कितना भला है। छुटकारा पाए हमेशा हमेशा, छुटकारा पाए हमेशा, छुटकारा पाए हमेशा हमेशा, छुटकारा पाए हमेशा। We praise you, Holy Spirit, that you are the Spirit of resurrection. We praise you, Holy Spirit, that you are the Spirit of adoption. पवित्र आत्मा मुझ पर उतरा, अभिषेक कर मुझे अपनी राह पर चला। पवित्र आत्मा मुझ पर उतरा, अभिषेक कर मुझे अपनी राह पर चला। तू ही सहायक है, तू ही सहारा है, तू ही शिक्षक है। मुझे तेरी जरूरत है। तू ही सहायक है, तू ही सहारा है, तू ही शिक्षक है। मुझे तेरी जरूरत है।
कर हमें अपनी राह पर चला। बुद्धि तू देता है, दिलासा भी देता है, सामर्थ्य बढ़ता है। मेरा सब कुछ तू ही है। बुद्धि तू देता है, दिलासा भी देता है, सामर्थ्य बढ़ता है। मेरा सब कुछ तू ही है। पवित्र आत्मा मुझ पर उतरा, अभिषेक कर मुझे, अपनी राह पर चला। पवित्र आत्मा हम पर उतरा, अभिषेक कर हमें, अपनी राह पर चला। हालेलुया, 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 हालेलुया। સુંદર સ્તુતિ આરાધનાને માટે ડેનિયલનો અને પ્રભુ પિતાનો આભાર માનીએ, તો પવિત્ર આત્માનો આભાર માનીએ, આપણને સ્તુતિ આરાધનામાં આગળ જઈએ. રાઈટ, હવે આપણે વચનો તરફ જઈશું અને આજનો આપણું થીમ છે અરાઇઝ એન્ડ બી બેપ્ટાઇઝડ. અરાઇઝ એટલે ઉઠો અને બાપ્તિસ્મા લો. બાપ્તિસ્મા શું છે? પાણીનું બાપ્તિસ્મા શું છે? અહીંયા આપણે જોઈએ છે, ઓકે, જ્યારે આપણે બાપ્તિસ્મા વિશે વાત કરીએ છીએ ત્યારે અહીંયા નિકોદિમસની વાર્તા તમે સર્વ સારી રીતે જાણતા હશો. ઓકે, અને નિકોદિમસ જે એવો માણસ હતો જે ફરોશીઓની સભામાં સૌથી મુખ્ય માણસ હતો. ઓકે, સેનહરીડીન, ઓકે, તેનું મુખ્ય સભાનો સદસ્ય હતો. ઓકે, અને જે નિકોદિમસ પ્રભુની પાસે આવીને રાતના સમયે કહ્યું, શું કહ્યું? ઓકે, યોહાન 3:3. ઓકે, આપણે આ કલમ થોડું ધ્યાનથી જોઈશું. નિકોદિમસ પ્રભુની પાસે આવીને કહે છે રાતના સમયે, ગુરુજી, એમ અમે જાણીએ છીએ કે તમે પ્રભુની પાસેથી આવેલા ઉપદેશક છો, કેમ કે કોઈ માણસ સાથે ઈશ્વર ના હોય તો તમે આવા ચમત્કારિક ચિહ્નો ન કરી શકો. ઓકે, નિકોદિમસે કીધું તમે પ્રભુ પાસેથી આવેલા છો અને ઉપદેશક છો અને તમારી પાસે ઈશ્વર ના હોય તો તમે આવા ચમત્કારો અને ચિહ્નો ન કરી શકો. ઓકે, તો નિકોદિમસે આવીને ખાલી જનરલી પ્રભુને કીધું છે કે તમે ગુરુજી પ્રભુ પાસેથી આવેલા ઉપદેશક છો, અને એમની સ્ટેટમેન્ટ એમણે કશું કીધું નથી, કશું પૂછ્યું નથી. ઓકે, ને પ્રભુ ઈસુનો જવાબ હવે શું છે તે સાંભળો. ઓકે, હવે ઈસુ ખ્રિસ્તનો જવાબ સાંભળો. ઓકે, ઈસુ ખ્રિસ્તે કીધું, ઈસુએ કહ્યું કે જો કોઈ માણસ નવો જન્મ પામેલું ના હોય તો તે ઈશ્વરના રાજ્યમાં જઈ નથી શકતું. ઓકે, અને આ બાબત પ્રભુએ ખાતરીપૂર્વક કહી. હું તમને ખચિત કહું છું. રાઈટ, ઓકે, અત્યારે ઈસુ ખ્રિસ્તને અગર આપણે જોઈએ ધ્યાનથી, ઓકે, ઈસુ ખ્રિસ્તને એને પૂછ્યું નથી કે મારે રાજ્યમાં જવું છે કે નહીં કે શું, પણ પ્રભુ ઈસુ એ સીધું પોઈન્ટ પર લઈને આવીને વાત કરી નિકોદિમસને કે
જો કોઈ માણસ નવો જન્મેલું પામેલું ના હોય તો તે ઈશ્વરના રાજ્યમાં જઈ નથી શકતું. આજનો આપણો સવાલ છે કે શું આપણે નવો જન્મ પામ્યા છે? ઓકે, નવો જન્મ એટલે શું? ઓકે, નવો જન્મ, ઓકે, એનો ગ્રીક વર્ડ છે, ગ્રીક વર્ડ જીનેથે એનોથોમ, જીનેથે એનોથોમ. ઓકે, એનો મતલબ છે સ્વર્ગથી, સ્વર્ગથી જન્મેલો, સ્વર્ગથી જન્મેલો, begotten from above. ઓકે, એનો મતલબ છે ઓકે બદલાણ પ્રભુ પાસેથી આવે છે. રાઈટ, બદલાણ તમારું જે બધું બદલવાનું હોય ને તે બધું પ્રભુ પાસેથી આવે છે. ઓકે, તમારા બચાવવાને માટે ન્યાયપણાને અને સચ્ચી પવિત્રતામાં ઓકે નવી ઉત્પત્તિ તમે છો. વેન યુ આર બોર્ન અગેન, તમે અગર નવો જન્મ પામેલા છો, ઓકે રાઈટ, તમે નવી ઉત્પત્તિ છો. ઇટ ઇઝ અ નેસેસિટી. પ્રભુના રાજ્યના માટે આ નેસેસિટી છે. ઓકે, તમારી યુ ગોટ ટુ હેવ અ ન્યૂ વાઇન સ્કિન. ઓકે, નવી ઉત્પત્તિ, યુ હેવ ટુ બીકમ ન્યૂ. ઓકે, અને અહીંયા પ્રભુની કલમ આપણે જોઈશું, વચન, પ્રભુ બાઇબલ આપણને શું શીખવે છે, આપણે બધું બાઇબલથી થ્રુ જોઈશું. ઓકે, બહુ બધી બાબતો અહીંયા તમને શીખવાની મળશે આજે. ઓકે, 2 કોરિન્થી 5:17મી કલમથી, ઓકે, 2 કોરિન્થી 5મો અધ્યાય અને 17મી કલમ. માટે જો કોઈ ખ્રિસ્તમાં છે તો તે નવી ઉત્પત્તિ છે, જે જૂનું હતું તે સર્વ જતું રહ્યું છે, જુઓ તે નવું થયું છે. રાઈટ, ઓકે, તો એટલે તમે છે ને અહીંયા ધ્યાનથી અગર જોઈએ, જૂની બધી બાબતો જતી રહી છે. અગર તમે ખ્રિસ્તમાં છો તો જૂની બધી બાબતો જતી રહી છે, નવી થઈ છે. ઓકે, તેને નવું કર્યું છે, નવું થયું છે. ઓકે, ને 18મી એ જ અધ્યાય ને 18મી કલમ અગર તમે જોશો, પણ સર્વ ઈશ્વર તરફથી છે, જેમણે ખ્રિસ્ત મારફતે આપણું સમાધાન પોતાની સાથે કરાવ્યું અને સમાધાન પ્રગટ કરાવીને સર્વ એમની સેવા સોંપી. ઓકે, ખ્રિસ્ત મારફતે આપણું સમાધાન પ્રભુ આબા પિતાની સાથે કરાવ્યું. એટલે ખ્રિસ્ત આવ્યા અને આબા પિતાની સાથે આપણું સમાધાન કરાવ્યું. ઓકે, અને સર્વ સેવાઓ એમને સોંપી છે. ઓકે, સેવાઓ સર્વ એમને સોંપી છે. એવરીથિંગ, બધું જે જગતમાં છે તે બધું ખ્રિસ્તની છે. રાઈટ, એનો મતલબ એ થાય છે કે સર્વ પ્રભુની પાસેથી છે. રાઈટ, ઓકે, સર્વ બધી બાબતો પ્રભુની પાસેથી છે. ઓકે, ઈસુ ખ્રિસ્ત મારફતે આપણું સમાધાન પિતામાં થયું. આપણને સિમ્પલ વસ્તુ, અગર તમે સિમ્પલ બાબતોમાં કલમ તમને સમજાવો તો જ્યારે તમારો નવો જન્મ છે, જ્યારે તમે વિશ્વાસ કરવા લાગો છો, ઓકે, કે હા મારે ખ્રિસ્ત મારે વિશ્વાસ કરવાનો છે, અને જ્યારે તમે વિશ્વાસ કરવા લાગો છો, ઓકે, ત્યારે તમારો જન્મ પ્રભુ ઈસુમાં થાય છે. અને જ્યારે તમારો જન્મ પ્રભુ ઈસુમાં થાય છે, ઓકે, ત્યારે તમે નવી ઉત્પત્તિ છો. તમારે જ્યારે તમે બાપ્તિસ્મા, એ પહેલો પોઈન્ટ છે. ઓકે, તમે પ્રભુ ઉપર વિશ્વાસ કરવા લાગો છો. ઓકે, અને તમે આવો છો પ્રભુ ઈસુમાં, પ્રભુ તમને નવા કરે છે. ઓકે, રાઈટ. હવે પ્રભુ ઈસુ જ્યારે છે ને, જો તમે અહીંયા જોજો, આબા પિતા, પ્રભુ ઈસુ અને પવિત્ર આત્મા, ઓકે, એ ત્રિએકી પરમેશ્વર છે. રાઈટ, અને પ્રભુ ઈસુ આવ્યા આપણા તારણને માટે. ઓકે, પ્રભુ ઈસુએ પ્રાણ આપ્યો આપણા તારણને માટે. રાઈટ, ઓકે, ને જે એ ઈચ્છા કોની હતી? આબા પિતાની હતી. ઓકે, આબા પિતાની ઈચ્છા હતી જે પ્રભુ ઈસુ સંપૂર્ણ કરે છે. ઓકે, રાઈટ. હવે યહોવા દેવે શું કર્યું? જો તેની તેના જે કલોસીઓને પત્ર 1લો અધ્યાય અને 13મી કલમ. ઓકે, હવે યહોવા દેવે શું કર્યું? કલોસીઓને પત્ર 1લો અધ્યાય અને 13મી કલમ શું કહે છે? તેના અંધકારમાંથી આપણને છોડાવ્યા, ઓકે, તથા પ્રિય પુત્રના રાજ્યમાં આણ્યા. રાઈટ, ઓકે, આબા પિતાએ આપણને અંધકારમાંથી છોડાવ્યા અને પ્રિય પુત્ર, એટલે પ્રિય પુત્ર એટલે ઈસુ ખ્રિસ્ત. આબા પિતાએ, ઓકે, એમના પ્રિય પુત્ર ઈસુ ખ્રિસ્ત, ઓકે, એમના રાજ્યમાં આપણને આણ્યા, અંધકારમાંથી છોડાવીને, શૈતાનનું જે રાજ્ય છે તેનામાંથી છોડાવીને આપણને ઈસુ ખ્રિસ્તના રાજ્યમાં મૂક્યા છે. ઓકે, હવે પ્રભુ ઈસુ શું કહે છે આપણને?
ઓકે, કોલોસીઓને બીજો અધ્યાય 13મી કલમ, કોલોસીઓનો પત્ર અને બીજો અધ્યાય 13મી કલમ. વળી તમે તમારા અપરાધોમાં તથા તમારા દેહની બેસુન્નતતામાં મુએલા હતા, છતાં તેના તમારા સર્વ અપરાધો માફ કરીને તમને તેની સાથે જીવતા કર્યા. ઓકે, તો આપણે અપરાધોમાં મુએલા હતા, we were in devil. ઓકે, પણ એ અપરાધો છે ને, એ બેસુન્નત અને મુએલા હતા. ઓકે, તે અપરાધો માફ કર્યા આપણા. ઓકે, જે માફી આપવાની હતી તે માફ કરીને પ્રભુએ આપણને જીવતા કર્યા. ઓકે, જીવતા કર્યા, ફરી સજીવન કર્યા. જ્યારે પ્રભુ ઈસુ ઓકે પવિત્ર આત્માએ એમને ઉઠાડ્યા, જીવતા કર્યા, મરણ પામ્યા પછી જીવતા કર્યા, ત્યાં આપણો ફરીને એક વખત ઓકે આપણે જે મરી ગયા હતા, મોયલા હતા, ત્યાં આપણો સ્પિરિચ્યુઅલ મેન ફરીને એક વખત ઊભો થયો ને આપણે જીવતા કરાવવામાં આવ્યા. ઓકે, હવે આપણી બાબત, હવે આપણે શું કરવાનું છે? યોહાન 3:5 કહે છે, જો તમે પાણીથી તથા આત્માથી જન્મેલા ના હોય તો દેવના રાજ્યમાં તે જઈ શકતું નથી. ઓકે, યોહાન 3:5, જો તમે પાણી તથા આત્માથી જન્મેલા ના હો તો દેવના રાજ્યમાં તે જઈ શકતું નથી. ઓકે, આ પ્રભુ ઈસુના વચનો છે. ઓકે, જે એ નિકોદેમસને કહેતા હતા પ્રભુ ઈસુ. ઓકે, અને અત્યારે આપણા માટે શું શીખશે? આપણે પાણીનું બાપ્તિસ્મા લઈએ છીએ, બરોબર છે? ઓકે, વી ટેક ઇટ, રાઈટ? ઓકે, અને પાણીનું બાપ્તિસ્મા શું કરે છે તમને મારું? આનો મતલબ છે પાણીથી બાપ્તિસ્મા લેવું. ઓકે, તમારું છે ને પાણીનું બાપ્તિસ્મા શું સૂચવે છે? તમારું તારણ સૂચવે છે, સાલ્વેશન. પાણીનું બાપ્તિસ્મા તે તમારું તારણ સૂચવે છે. તમને સાલ્વેશન મળી ગયું. ઓકે, તમને અનંત જીવન મળ્યું. ઓકે, રાઈટ? ઓકે, યાકૂબ 1:18 ઓકે તે શું કહે છે? તેને પોતાના ઈચ્છાથી સત્યતાના વચન દ્વારા આપણને જન્મ આપ્યો છે, જેથી આપણે તેને ઉત્પન્ન કરાયેલાઓમાંના પ્રથમ ફળ જેવા છે. ઓકે, તો એટલે શું થાય છે ખબર છે? જ્યારે તમે બાપ્તિસ્મા લો છો ત્યારે તમે છે ને પ્રભુ ઈસુમાં આવો છો. ઓકે, એટલે તમારું શબ્દથી તમારું બાપ્તિસ્મા થયું. શબ્દ, ઓકે, યુ કમ ઇન ધ વર્ડ. તમે છે ને શબ્દ જે દેહ થયો. ઓકે, એટલે પ્રભુ ઈસુ, શબ્દ જે દેહ થયો તે પ્રભુ ઈસુ. ઓકે, અને તમે એ શબ્દમાં બાપ્તિસ્મા લો છો એટલે તમે શબ્દમાં આવ્યો. ઓકે, અહીંયા યાકૂબ બહુ ચોખ્ખી રીતે કહે છે, તેને પોતાની ઈચ્છાથી સત્યતાના વચન દ્વારા આપણને નવો જન્મ આપ્યો છે. તમારો નવો જન્મ કેવી રીતે થાય છે? જ્યારે તમે વચનમાં આવો છો, યુ કમ ઇન ધ વર્ડ. વર્ડ કોણ છે? ઓકે, એ પ્રભુ ઈસુ. બાઇબલ છે આપણું, બાઇબલ. ઓકે, બાઇબલ છે આપણું વર્ડ. ઓકે, અને બાઇબલ આખું વચન જે છે તે પ્રભુ ઈસુ વિશે દર્શાવે છે. ઓકે, અને આપણે પ્રથમ ફળ છે જ્યારે આપણો નવો જન્મ થાય છે, તમારો નવો જન્મ થાય છે, તમે પ્રથમ ફળ બનો છો. પહેલો પિત્તર 1:23 કહે છે કે કેમ કે વિનાશી બીજથી નહીં પણ અવિનાશી બીજથી દેવના જીવંત તથા સદાકાળ રહેનાર વચન વડે, દેવના જીવન તથા સદાકાળ રહેનાર વચન વડે તમને પુનર્જન્મ આપવામાં આવ્યો છે. હાલેલુયા. ઓકે, એટલે શું થાય છે? જ્યારે તમે બાપ્તિસ્મા લો છો એટલે પ્રભુ ઈસુના બીજ તમારામાં વવાય છે. પ્રભુ ઈસુના બીજ તમારામાં આવે છે, તમારો નવો જન્મ, પુનર્જન્મ. ઓકે, એટલે પુનર્જન્મ કેવી રીતે? એટલે મુએલા હતા અને ડેડ, પણ તમે ફરીથી સજીવન કરાયા છો. કેવી રીતે? પ્રભુ ઈસુમાં. પ્રભુ ઈસુમાં. અને પ્રભુ ઈસુ શું કહે છે? એમના બીજ એમના રોવે છે. રાઈટ? એટલે જ્યારે તમે પાણીથી જન્મો છો ને, આપણે દેવના શબ્દથી જન્મીએ છીએ. વી આર ટેકિંગ બર્થ બાય ધ વર્ડ ઓફ ગોડ. તેમના બીજ આપણામાં રોપાય છે. આપણામાં એના બીજ રોપાય છે. હવે બીજ રોપાઈ ગયા તમારી અંદર. ઓકે, એના બીજ તમે બાપ્તિસ્મા લીધું, પાણીનું બાપ્તિસ્મા લીધું. ઓકે,
પ્રભુ ઈસુના બધા બીજ આપણે પ્રભુ ઈસુમાં આપણે તારણ મળ્યું. ઓકે, રાઈટ. યોહાન બાપ્તિસ્મા શું કહે છે? મેથી 3:11, માંથી 3:11 પર જઈશું. યોહાન બાપ્તિસ્મા શું કહે છે અહીંયા? ઓકે, પસ્તાવાને માટે પાણીથી તમારું બાપ્તિસ્મા કર્યું છે, ખરું. પસ્તાવાને માટે પાણીથી બાપ્તિસ્મા તમારું કર્યું છે, ખરું. પણ જે મારી પાછળ આવનાર છે તે મારા કરતાં સમર્થ છે ને તેના ચંપલ હું ઉચકવાને યોગ્ય નથી. ઓકે, યોહાન બાપ્તિસ્મા જે બાપ્તિસ્મા આપતો હતો, રાઈટ, ઓકે, તે કહે છે કે તેના ચંપલ પણ હું ઉચકવાને યોગ્ય નથી. ઓકે, અને આ પછતાવાને સારું આપણે પાણીનું બાપ્તિસ્મા લઈએ છીએ. પછતાવો કર્યા, આઈ વોન્ટ ટુ બી ઇન ક્રાઇસ્ટ. હા, પછતાવો કરીને આવો છો. ઓકે, અને પ્રભુ ઈસુમાં આવો છો. હા, રાઈટ. પછી શું કહે છે? જો તેના ચંપલ હું ઉંચકવાને યોગ્ય નથી, તે તમારું બાપ્તિસ્મા પવિત્ર આત્માને તથા અગ્નિથી કરશે. પવિત્ર આત્માએ તથા અગ્નિથી કરશે. તમે જાઓ છો પ્રભુ પાસે, પ્રભુ તમને આપે છે, પણ પ્રભુ તમને ત્યાં ઊભા નથી રાખતો. પ્રભુ ઈસુ, ઓકે, તમને પવિત્ર આત્માથી તથા અગ્નિથી તમારું બાપ્તિસ્મા કરે છે. તમે શબ્દોમાં પસ્તાવાને સારું પાણીનું બાપ્તિસ્મા લો છો, પણ પ્રભુ ઈસુ જ્યારે તમને આપે છે બાપ્તિસ્મા, ત્યારે પવિત્ર આત્માથી તથા અગ્નિથી તમારું બાપ્તિસ્મા આપશે. યોહાન 14:15 અને 17મી કલમ બતાવે છે, ઓકે, જો તમે મારા પર પ્રેમ રાખો છો તો મારી આજ્ઞાઓ પાળશો, અને હું પિતાને વિનંતી કરીશ અને તે તમને બીજો સંબોધક તમારી પાસે સદા રહેવાને માટે આપશે, એટલે સત્યતાનો આત્મા, જેને જગત પામી નથી શકતું, કેમ કે તેને જોઈ નથી શકતું, જોતું નથી, અને તેને ઓળખતું નથી. પણ તમે તેને ઓળખો છો, કેમ કે તે તમારી સાથે રહે છે અને તમારામાં વાસ કરે છે. હાલેલુયા. શું સુંદર વચનો છે આ. ઓકે, પ્રભુ ઈસુ શું બોલી રહ્યા છે? તમે અગર મારા પર પ્રેમ રાખો છો, ઓકે, એટલે તમે સંપૂર્ણ રીતે પ્રભુને જીવન સમર્પિત કર્યું, અને તમે પ્રભુ પર પ્રેમ, ધ લવર્સ ઓફ ગોડ, વી હેવ ટુ બીકમ લવર્સ ઓફ ગોડ. જ્યારે તમે સંપૂર્ણ રીતે એમના પર પ્રેમ રાખો છો, ઓકે, અને તમે એમની આજ્ઞાઓ પાડો છો. શું પાડો છો? આજ્ઞાઓ છે, વચનો પાડો છો. પ્રભુ ઈસુએ કહેલા વચનો પાડો છો. તમે વચનોથી તમે મર્મો સમજીને વચનોની માફક ચાલો છો. ઓકે, રાઈટ. તો એ પિતાને વિનંતી કરશે, રાઈટ. ઓકે, પ્રભુ ઈસુ પિતાને વિનંતી કરશે કે તે તમને બીજો સંબોધક મોકલી આવે. બીજો સંબોધક એટલે શું? ઓકે, ધ ડિવાઇન એન્ટિટી. એટલે પ્રભુ તો પોતે ડિવાઇન હતા જ, ઓકે, પણ એમની સાથે જે ડિવાઇન એન્ટિટી હોલી સ્પિરિટ એમની સાથે ઓપરેટ કરી રહ્યા હતા. ઓકે, પણ પ્રભુ અહીંયા કહે છે કે એ ડિવાઇન એન્ટિટી સિમિલર પણ બીજી ડિવાઇન એન્ટિટી, ગોડ હેડ, આબા પિતા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને હોલી સ્પિરિટ. ઓકે, આબા પિતા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને હોલી સ્પિરિટ. ઓકે, અને એ હોલી સ્પિરિટ તમને મોકલી આપશે, તે પણ સદા રહેવાને માટે. અને એ હોલી સ્પિરિટ, ઓકે, જગતને નહીં મળશે. જે લોકો ઓળખે છે તેને જ મળશે. શું તમે પ્રભુ ઈસુને ઓળખો છો? શું તમે પવિત્ર આત્માને ઓળખો છો? તમે ઓળખો છો તો તમને મળશે. કારણ કે અહીંયા વચન ચોખ્ખું કહે છે કે જગત એને ઓળખતું નથી, પણ તમે તેને ઓળખો છો, કેમ કે તે તમારી સાથે રહે છે, તમારામાં વાસ કરશે. તમારામાં એટલે શું? અંદર. આ કલમ યાદ રાખજો કે આપણે ફરી આ કલમનો જિકર કરશું. એ પવિત્ર આત્મા તમારી અંદર રહે છે આવીને. ઓકે, અને આપણે પ્રભુ ઈસુને જાણવું કેમ બહુ જરૂરી છે?
કેમ પવિત્ર આત્માને જાણવું જરૂરી છે? કારણ કે ઈસુ ખ્રિસ્તે પવિત્ર આત્મામાં જન્મ લીધો, પવિત્ર આત્મામાં બાપ્તિસ્મા લીધું, પવિત્ર આત્માના સામર્થ્યમાં કાર્યો કર્યા, મરણ પામ્યા, પવિત્ર આત્મા એમને જીવતા કર્યા. પવિત્ર આત્માનું ભરપૂરીપણું પ્રભુ ઈસુમાં હતું અને છે. અને હવે પ્રભુ ઈસુ જે આત્મા, પવિત્ર આત્મા જે પ્રભુ ઈસુમાં કામ કરતો હતો, તે કહે છે કે હું પિતાને વિનંતી કરીશ કે તે તમારે સારું પવિત્ર આત્મા આપણી પાસે મોકલે. એનો ગ્રીક શબ્દ છે, એનો પવિત્ર આત્મા પારાક્લેટોસ. પારાક્લેટોસ એનો મતલબ છે કમ્ફર્ટર, એટલે દિલાસો આપનાર, પંપાળ, દિલાસો, કઈ વાંધો, દિલાસો. કેમ પ્રભુએ આપણને કીધું કે પવિત્ર આત્મા મોકલી આપશે? કેમ કીધું? કારણ કે પવિત્ર આત્મા આપણી સહાયકારી, પૃથ્વી ઉપર પવિત્ર આત્મા છે અત્યારે સહાયકારી, અને આપણો સહાયકારી સ્વર્ગમાં પ્રભુ ઈસુ છે. અત્યારે અહીંયા પવિત્ર આત્મા આપણી સહાયકારી છે જગત પર, અને સ્વર્ગમાં પ્રભુ ઈસુ આપણી સહાયકારી છે. લૂક 11 અને 13મી કલમ કહે છે કે માટે જો તમે ભૂંડા છતાં તમારા છોકરાઓને સારા દાન આપી જાણો છો, તો આકાશમાંના પિતા પાસે જેઓ માંગશે તમને તે પવિત્ર આત્મા આપશે. તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે. આપણા બાળકોને આપણે સારા બધું જ સારી વસ્તુઓ આપે છે, બધું જ શ્રેષ્ઠ એજ્યુકેશન, શ્રેષ્ઠ કપડાં, શ્રેષ્ઠ ખાવાનું, શ્રેષ્ઠ બધી વસ્તુઓ શ્રેષ્ઠ. કદી એ લોકોને એમ પણ નહીં કહેતા એને ઉપવાસ કરો કે નહીં, બસ આપણે બધું શ્રેષ્ઠ. પણ અહીંયા શું કહે છે કે આપણો પિતા જાણે છે કે પવિત્ર આત્મા તમે માંગશો તો તમને પવિત્ર આત્મા મળશે. ખાતરીપૂર્વક છે. તે કેટલી ખાતરીપૂર્વક કહે છે, તમે માંગશો તો તમને મળશે. કલમ ચોખ્ખી છે, માંગો તો તમને મળશે. અને અહીંયા કલમ કહે છે કે કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે. ખાતરીપૂર્વક લખવાનો સંદર્ભ જો લૂકનો, કે તમે માંગશો તો તમને પવિત્ર આત્મા મળશે. આ સમયે માંગો પ્રભુ પાસે. સમય છે કે પ્રભુની પાસે પવિત્ર આત્માનું બાપ્તિસ્મા માંગો. જાગૃત થાઓ. આગે છે ને, આપણે જ્યારે પ્રભુ ઈસુની પાસે આવ્યા છે, પ્રભુ ઈસુએ કીધું છે આજ્ઞા પાડો. આજ્ઞા પાડો, રાઈટ? આજ્ઞા પાડીને મને મારા પર પ્રેમ રાખો. હું તમને ત્રીજો સંબોધક, એટલે ધ સેકન્ડ એન્ટિટી, ધ થર્ડ એન્ટિટી, ગોડ હેડ, પિતા, પુત્ર અને પવિત્ર આત્મા. પવિત્ર આત્મા પિતાને કહીને મોકલી આપશે. હું એમ કહું ચાલે કે છે ને, પ્રભુએ આજ્ઞા આપી, કમાન્ડ, કમાન્ડ કર્યો, આજ્ઞા કહ્યું પણ નહીં, પણ કમાન્ડ, આજ્ઞા આપી. પ્રેરિતોનું કૃત્યો એનો 1લો અધ્યાય 4th અને 5મી કલમમાં, કે પ્રભુએ આજ્ઞા આપી કે તમે યરૂશાલેમથી માં થોભો, જતા નહીં, વેઇટ. વેઇટ. પવિત્ર આત્મા આવે ત્યાર સુધી થોભો. 5મી કલમ કહે છે કે યોહાન પાણીથી બાપ્તિસ્મા કર્યું ખરું, પણ થોડા દિવસ પછી
તમે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામશો. હાલેલુયા. થોડા દિવસ પછી તમે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામશો. તમે જતા નહીં. કેમ? કે ગોડ વોન્ટેડ ટુ equip them. પ્રભુએ એમને એકલા નહોતા મોકલવા. જ્યાં કાર્યમાં જતા હતા, જ્યાં પણ જતા હતા, પણ પ્રભુએ એમને equip કર્યા પવિત્ર આત્મા સાથે સંપૂર્ણતામાં. પ્રેરિતોનો કૃત્યો 2 અધ્યાય ને 16 થી 19 કલમો એ છે કે પાછલા દિવસોમાં એમ થશે કે હું સર્વ માણસો પર મારો આત્મા રેડી દઈશ, અને તમારા દીકરાઓ તથા તમારી દીકરીઓ પ્રબોધ કરશે, તમારા જુવાનોને સંદર્શન થશે, તમારા વૃદ્ધોને સ્વપ્ન આવશે. અને 18મી કલમ કહે છે કે વળી તે સમયે હું મારા દાસો પર તથા મારી દાસીઓ પર મારો આત્મા રેડી દઈશ અને તેઓ પ્રબોધ કરશે. હાલેલુયા. રાઈટ. છેલ્લા દિવસોમાં પ્રભુ છે સર્વ ઉપર, બાળકો ઉપર ને દાસો ઉપર ને દીકરાઓ ઉપર, દીકરીઓ ઉપર ને બધા જ પ્રબોધ કરશે. પ્રભુ ઈસુનો આભાર માનું છું કે આ યુથ વીક અમે સેલિબ્રેટ કરવાનો મોકો આપ્યો. અને અહીંયા કહે છે બાઇબલ કે મારી દાસો ઉપર, દાસીઓ ઉપર, દરેક પર પવિત્ર આત્મા આવશે અને તે લોકો પ્રબોધ કરશે. જ્યારે તમે નવો જન્મ પામો છો કે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આવો છો, બાઇબલ શું કહે છે? પ્રેરિતોનો કૃત્યો 2 અધ્યાય 38 અને 39મી કલમ. જ્યારે પિતાઓએ તેઓને કહ્યું પસ્તાવો કરો, અને પિત્તરે તેઓને કહ્યું કે જ્યારે પિત્તરે તેઓને કહ્યું પસ્તાવો કરો અને ઈસુ ખ્રિસ્તના નામે તમારામાંનો દરેક બાપ્તિસ્મા પામે, તમારા પાપનું નિવારણ થાય અને તમે પવિત્ર આત્માનું દાન મળશે. હાલેલુયા. તમારા પાપનું જ્યારે નિવારણ થશે ત્યારે તમને પવિત્ર આત્મા મળશે. અને આ બધી વાતો સાક્ષી હતા, શિષ્યો હતા સાક્ષી. એમ નહીં સમજતા કે એ લોકોની પાસે છે ને પવિત્ર આત્મા હતો 50 દિવસ પહેલા. એ લોકોની પાસે હતો પવિત્ર આત્મા, જેનાથી એ લોકો છે ને પ્રભુ ઈસુની પાછળ ચાલતા હતા. રાઈટ. પ્રભુ ઈસુની પાછળ. અને પ્રભુ ઈસુના જેવા કામ કરવાને માટે ભરપૂરી પ્રમાણમાં પવિત્ર આત્મા. એટલે 50મા દિવસે શિષ્યો સાથે 120 લોકો ભરપૂરી પ્રમાણમાં પવિત્ર આત્મા, કમ્પ્લીટ હોલી સ્પિરિટ, કમ્પ્લીટ. જ્યારે તમે વિશ્વાસ કરો છો, પ્રભુ ઈસુની પાસે આવો છો, પ્રભુ ઈસુ તમને પાપની માફી આપે છે. ઓકે, આપણે પ્રભુ ઈસુની સાથે એક થઈએ છીએ. ઓકે, આપણે પ્રભુ ઈસુમાં જીવીએ છીએ, પ્રભુ ઈસુની સાથે એક થઈને પ્રભુ ઈસુમાં જીવીએ છીએ. ઓકે, પણ ઈસુ ખ્રિસ્ત શું ચાહે છે આપણી પાસેથી? થોભો, પવિત્ર આત્મા થોભો અને માંગો પ્રભુ ઈસુની પાસે. જ્યારે તમે આ કરો છો, કેમ શું થાય છે અહીંયા શું જો આ તમને બાઇબલમાંથી બતાવું. તમે છે ને જ્યારે પ્રભુની સાથે એક થવું હોય, ઓકે, કેમ પવિત્ર આત્મા જરૂરી છે. ઓકે, બાઇબલમાંથી આપણે જોઈએ આપણે. ઓકે, પ્રભુ ઈસુની સાથે, ઓકે, તમે વિશ્વાસ કરો છો, પ્રભુ ઈસુની પાસે આવો છો. ઓકે, અને જ્યારે તમે માંગો છો પવિત્ર આત્મા, ઓકે, તો પવિત્ર આત્મા તમારી અંદર વાસ કરે છે. ઓકે, રાઈટ. ને તમારી સંબંધ પવિત્ર આત્મા સાથે છે ને હવે પ્રભુ ઈસુ પણ આવે છે અને એમની સાથે અબ્બા પિતા પણ આવે છે, અને ત્યારે તમારો સંબંધ એક થાય છે. ઓકે, અને વાલા હું નથી કહેતો તમારો સંબંધ તારે છે ને એક થાય છે, હું એવું નથી કહેતો, પણ અહીંયા બાઇબલ કહે છે, આપણે કલમો જોઈશું
ઓકે, બાઇબલ કહે છે. યોહાન 14:20 અને 21 કલમ. ઓકે, અહીંયા આપણે થોડા જ ટાઈમ પહેલાં આપણે યોહાન 14મી કલમ જોઈ. ઓકે, 14મો અધ્યાય અને એની 15મી કલમ અને 17મી કલમ, રાઈટ. ઓકે, એ કન્ટિન્યુએશન છે. ઓકે, એટલે મેં તમને કીધેલું યાદ રાખજો. ઓકે, તમારામાં વાસ કરશે પવિત્ર આત્મા, રાઈટ. ઓકે, અને 20મી કલમ પ્રભુ શું કહે છે? ઓકે, 20મી કલમ કહે છે, તે દિવસે તમને જાણશો કે હું મારા પિતામાં છું અને તમે મારામાં છો અને હું તમારામાં છું. હાલેલુયા. અને 21મી કલમ શું કહે છે? જેની પાસે મારી આજ્ઞા છે અને જે તેનો પાળે છે તે જ મારા પર પ્રેમ રાખે છે અને તે જ તેના પર મારા પિતા પ્રેમ રાખશે. ફરી એક ધ્યાનથી જોઈશું આ કલમ. તે દિવસે એમ થશે. એટલે આ કયા દિવસની વાત કરે છે? જે દિવસે તમે પવિત્ર આત્માથી ભરાશો. જે દિવસે તમે પવિત્ર આત્માથી ભરાશો. પ્રભુએ કીધું, પિતાને કીધું કે પ્રભુ સંબોધક મોકલો. અને તે દિવસે તમે એમ જાણશો કે પ્રભુ ઈસુ પિતામાં છે અને પિતા પ્રભુ ઈસુમાં છે. અને આપણે પ્રભુ ઈસુમાં છે એટલે આપણું પણ ભાગીદારી આપણા પિતાની સાથે થાય. અને ફરી અહીંયા કહે છે કે જેની પાસે મારી આજ્ઞા છે, કમાન્ડ. ઓકે, તમે અગર પ્રભુ ઈસુના કમાન્ડની નીચે નહીં આવશો, તમે એના આજ્ઞાની નીચે નહીં આવશો, ઓકે, તો તમે એમની સાથે ખરો પ્રેમ નથી કરતા. જેની પાસે મારી આજ્ઞા છે, જેની પાસે વચનો છે. ઓકે, આ વચનો આપણને આજ્ઞા તરીકે આપવામાં આવે છે. આજ્ઞા તરીકે આપણે પાસે આવ્યા છે બધો વચન. અને કહે છે 21મી કલમ, જેની પાસે મારી આજ્ઞા છે અને જે તેઓને પાડે છે તે જ મારા પર પ્રેમ કરે છે. ઓકે, તમારી પાસે હશે પણ તમે પાડતા નથી તો તમે પ્રભુને પ્રેમ નથી કરતા. તમે પ્રેમ રાખો છો. તમે અગર પ્રેમ એટલે શું? પ્રેમી. હસબન્ડ વાઈફ હોય અને અગર હસબન્ડને કઈ વસ્તુ ના ગમતી હોય તો વાઈફ ના કરે, અને વાઈફને ના ગમતી હોય તો હસબન્ડ ના કરે, રાઈટ. સિમિલર પ્રેમ એ આપણો પ્રભુ પ્રત્યે હોવો જોઈએ. સિમિલર પ્રેમ કે પ્રભુએ આજ્ઞા આપી દીધી, પ્રભુને આ વસ્તુ નથી ગમતી, મારે નહીં કરવી જોઈએ. પ્રભુને આ વસ્તુ ગમે છે, મારે કરવી જોઈએ. ઓકે, જે વસ્તુ પ્રભુની છે, પ્રભુની ઈચ્છા છે, તે તમે વધારે કરશો. ઓકે, ઓકે, અને જે મારા પર ને પછી લખ્યું છે કે જે મારા પર પ્રેમ રાખે છે તેના પર મારા પિતા પ્રેમ રાખશે. હાલેલુયા. ઓકે, અગર તમે પ્રભુ ઈસુને પ્રેમ રાખશો તો તમારા પર આબા પિતા તમને પ્રેમ કરશે. હાલેલુયા. અને હું તેના પર પ્રેમ રાખીશ. ઓકે, પ્રભુ ઈસુ પણ પ્રેમ કરશે અને તેને આગળ હું પોતાને પ્રગટ કરીશ, રિવીલ કરશે. કેવી રીતે? પવિત્ર આત્માની સાથે પ્રભુ ઈસુ આવે છે. હવે પ્રભુ ઈસુ પિતામાં છે અને પિતા પ્રભુ ઈસુમાં છે. બંને સાથે આવે છે, તમારામાં વાસ કરે છે. ત્યાં તમારો સંબંધ ફરીને એક વખત બંધાય છે, પ્રગટ થાય છે. ઓકે, કલમ અગર તમે હજુ વિશ્વાસ નથી કરતા તો અહીંયા યોહાન 14 અને 23. ઓકે, જો કોઈ મારા પર પ્રેમ રાખતો હશે તો તે મારી વચન પાળશે. ઓકે, અને મારા પિતા તેના પર પ્રેમ રાખશે. ઓકે, ફરી કીધું છે, મારા પિતા તેના પર પ્રેમ રાખશે અને એમ તેને અમે પાસે આવીને તેની સાથે રહીશું. હાલેલુયા. હાલેલુયા. આ વચન અગર તમે સમજી જાઓ તો
તો તમે જાણશો કે છે ને કે આ સંબંધ, રિલેશનશિપ, ખ્રિસ્તી જીવન એ રિલેશનશિપ છે. અને એ ખરી રિલેશનશિપ તમારી પાસે પવિત્ર આત્મા આવશે, ઓકે, તેની સાથે પ્રભુ ઈસુ પણ આવશે અને પિતા પણ આવશે અને રહેશે. ઓમની પ્રેઝન્ટ ગોડ ઇઝ એન ઓમની પ્રેઝન્ટ ગોડ. તે ત્યાં સિંહાસન પર પણ છે અને આપણી અંદર પણ છે. કઈ રીતે? પવિત્ર આત્માના ભાગીદાર. અને એ પવિત્ર આત્મા શું કરે છે? પણ સંબોધક એટલે આ યોહાન 14 અને 26મી કલમ, ઓકે, યોહાન 14 અને 26મી કલમમાં કહે છે કે પણ સંબોધક એટલે પવિત્ર આત્મા જેને પિતા મારે નામેથી મોકલી આપશે, તે તમને બધું શીખવશે. તે બધું તમારા સ્મરણમાં લાવશે. સંબોધક, ટીચર, વચનો જે પ્રભુ ઈસુ છે, વચનો જે લખાઈ ગયા છે, રાઈટ, એ બધું એ યાદ દેવડાવશે પવિત્ર આત્મા. કેટલી સુંદર બાબત છે, કેટલી સુંદર બાબત છે. હવે આપણે છે ને થોડાક સમય માટે છે ને પવિત્ર આત્મા આપણી મદદ કેવી રીતે કરે છે, ઓકે. પહેલાં તો આપણે પવિત્ર આત્માનું નેચર જાણશું, ઓકે, અને આપણે પવિત્ર આત્માનો નેચર જોઈશું કેવી રીતે છે, એનો નેચર શું છે, ઓકે, પવિત્ર આત્માનો, ઓકે. અને એની કલમ છે આઈઝાયા 11 અને 2, ઓકે. યશાયા 11 અને 2, ઓકે. એમાં શું લખ્યું છે? ઓકે, યહોવાનો આત્મા, સુબુદ્ધિ તથા સમજનો આત્મા, વિવેક બુદ્ધિ તથા પરાક્રમનો આત્મા, જ્ઞાન તથા યહોવાનો ભયનો આત્મા. આ 7 આત્માઓની વિશે વાત કરે છે અને આ પ્રભુ ઈસુ પાસે આ 7 આત્માઓ, અગર તમે પહેલી કલમ વાંચો, ઓકે, યશાના અધ્યાયની, તો એ છે ને આ બધું દર્શાવે છે આ પ્રભુ ઈસુ વિશે. અહીંયા આ બાબત આપણે શીખવે છે કે પ્રભુ ઈસુમાં પવિત્ર આત્માનું ભરપૂરીપણું હતું. એવરીથિંગ વોઝ ધેર ઇન જીસસ ક્રાઇસ્ટ. ભરપૂરીપણું હતું. 7 spirits of God. 7 spirits of God. પ્રકટીકરણમાં તમે જોયું હશે, ઓકે, 7 દિવ્યો જે યહોવાની આગળ છે, 7 દિવ્યો, 7 spirits of God, એટલે 7 આત્માઓ. આજે આને આપણે છે ને બારીકાઈથી થોડુંક સમય આપણે આ થોડીક મિનિટો આના ઉપર, કારણ કે છે ને આ પ્રભુ ઈસુને મદદ કરે છે. 7 આત્મા આજે તમને પણ મદદ કરશે આજે, ઓકે. પ્રભુ ઈસુનું જીવનમાં આપણે આ જોઈશું, ઓકે. પહેલાં છે સૌથી પહેલાં ઈશ્વરનો આત્મા, ઓકે. પ્રભુ ઈસુમાં ખ્રિસ્તમાં ઈશ્વરનો આત્મા હતો, ઓકે. ધ સ્પિરિટ ઓફ ગોડ. હુ ઇઝ ધ સ્પિરિટ ઓફ ગોડ? હોલી સ્પિરિટ. Jesus was of the Spirit of the Lord. અને એમનામાં છે પવિત્ર આત્મા. બીજી બાબત, સુબુદ્ધિનો આત્મા, તે મસીહ ઉપર હતો. ઈસુ સર્વ વાતોમાં સંપૂર્ણ રીતે બુદ્ધિમાન હતા. એમને આ બાબત જ્યારે પૃથ્વી ઉપર હતા ત્યારે શીખવી અને અત્યારે જ્યારે આકાશમાં છે, સ્વર્ગનું કાર્ય કરે છે, ત્યારે પણ આપણને બતાવે છે. સુબુદ્ધિ. ત્રીજી બાબત છે સમજનો આત્મા. પ્રભુ ઈસુમાં સર્વ બાબત સમજતા હતા. પ્રભુ ઈસુ સર્વ બાબત સમજતા હતા, ઓકે. જેમ આપણે નિકોદિમસનું ઉદાહરણ જોઈએ છીએ, કે નિકોદિમસે આવીને કંઈ પૂછ્યું નહોતું કે મારે નવો જન્મ પામવો છે પ્રભુ, કે મારે તમારા રાજ્યમાં આવવું છે પ્રભુ. ખાલી કીધું કે ગુરુજી,
ગુરુજી એટલે શિષ્ય, એટલે તમે મારી પાછળ ચાલો છો, મારી પાછળ ચાલો છો એટલે શું ચાહે છે પ્રભુ? પ્રભુ ચાહે છે કે નવો જન્મ પામીને પછી આવો, પછી મને કહેજે ગુરુજી. ત્યારે તને લાયક હશે કે તું મારી પાછળ ચાલે છે, તું મારો સાચો સેવક છે. એટલે પ્રભુએ સીધો પોઈન્ટ પર લઈ આવ્યા એને કે નવો જન્મ પામવો જરૂરી છે, તમારું બાપ્તિસ્મા થવું જરૂરી છે, પાણીથી અને પવિત્ર આત્માથી તમારું બાપ્તિસ્મા થવું જરૂરી છે. ઓકે, એટલે સગળું સમજતા હતા. ઓકે, અને અત્યારે ઇઝ અ પરફેક્ટલી સ્યુટેડ ટુ બી અ સિમ્પથેટિક હાઈ પ્રિસ્ટ, મુખ્ય યાજક જે આપણે માટે બન્યા પ્રભુ ઈસુ. ઇઝ પરફેક્ટ રોલ ફોર દેટ. ઓકે, વિવેક બુદ્ધિનો આત્મા એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર હતો. વિવેક બુદ્ધિ એટલે સલાહ સૂચન. ઓકે, તમે કેટલી બધી વખત જોઉં છો કે કેવી રીતે સલાહ આપી, કેવી રીતે સૂચનાઓ આપી પ્રભુ ઈસુએ. ઓકે, કેટલી બધી, યુ નો, ઇટ્સ અ સ્પિરિટ ઓફ કાઉન્સિલ. એમની પાસે ઉપદેશકો કેટલી બધી વખત આવ્યા એમને ફસાવી દેવા માટે એને, તો પણ એમની પાસે સલાહ સૂચનનો આત્મા હતો. હવે એમની પાસે છે ને સદબુદ્ધિ પણ છે અને એમની પાસે સમજ પણ છે. તેનાથી છે ને એ ઓટોમેટિકલી એ વિવેક બુદ્ધિ ક્રિએટ કરે છે. અને એની માટે આપણે સૌથી શ્રેષ્ઠ સલાહ કરાવનાર બન્યા છે. સ્પિરિટ ઓફ કાઉન્સિલ, ચોથી બાબત, સ્પિરિટ ઓફ કાઉન્સિલ. હવે પાંચમી બાબત જોઈશું. ઓકે, સામર્થ્યનો આત્મા પ્રભુની પાસે છે. સામર્થ્ય, આત્માથી ઈસુ ચાહે તો કંઈ પણ બાબત કરી શકે. સામર્થ્યના આત્માથી, આ આત્માથી છે ને પ્રભુ ચાહે તો કંઈ પણ સામર્થ્ય. કોઈ વખતે લોકોને હીલ કરતા ગયા, લંગડાને સારા કરતા ગયા, આંધળાને દેખતા કરતા ગયા. સામર્થ્યના આત્મા. તમને પણ બહુ બધા લોકો મદદ કરવા માંગતા હશે, પણ તેમનામાં સામર્થ્ય નથી. ને બહુ બધાની પાસે સામર્થ્ય છે પણ તે લોકો મદદ નથી કરવા માંગતા. પ્રભુ પાસે એ પ્રેમ પણ છે, એ સામર્થ્ય પણ છે, અને આપણને સામર્થ્યવાન પણ બનાવશે, આપણી મદદ કરે છે. સામર્થ્યનો આત્મા પ્રભુ ઈસુમાં. છઠ્ઠી બાબત, જ્ઞાનનો આત્મા. પ્રભુ ઈસુ ઉપર જ્ઞાનનો આત્મા હતો. ઓકે, એ બધી વાતો જાણતો હતો. ઓકે, બધી વાતો જાણતો હતો. ઓકે, આગળ શું થવાનું છે, પાછળ શું થવાનું છે, બધી બાબત જાણતા હતા. ઓકે, એ આપણું હૃદય અને હકીકત જાણે છે, એ બધું જાણે છે. આપણું હૃદય જાણે છે, હકીકત જાણે છે. પ્રભુ ઈસુ પાસે જે જ્ઞાન છે તે આપણી પાસે નથી. ઓકે, પ્રભુ ઈસુ પાસે એ બધું જ્ઞાન છે. ઓકે, કારણ કે સ્વર્ગનું જ્ઞાન છે બધું, તે આપણી પાસે નથી. સાતમી બાબત, ભયનો આત્મા એટલે પ્રભુ ઈસુ પર છે એનો ભયનો આત્મા, યહોવા દેવનો ભય. ઓકે, આબા પિતાનો ભય. રાઈટ. ઓકે, હર વખત પ્રભુ પોતાની ઈચ્છા નતા કરતા. ઓકે, આબા પિતાની ઈચ્છા કરતા હતા. ઓકે, હર વખત એમને માન, મહિમા અને ગૌરવ આપતા હતા. હર વખત કે આ સાત આત્માઓ પ્રભુ ઈસુની સાથે કામ કરતા હતા. હવે આપણે ટૂંકમાં જોઈશું ઓકે કે આપણને કેવી રીતે મદદ કરશે. કે જ્યારે તમે પવિત્ર આત્માની ભરપૂરપણાથી તમે ભરાવો છો, તમે કેવી રીતે મદદ કરશે. ઓકે, પહેલી સ્પિરિટ ઓફ લોર્ડ. ઓકે, આપણે ઇંગ્લિશમાં પણ જોઈશું સ્પિરિટ ઓફ લોર્ડ. યહોવા દેવ આત્મા જે પ્રભુ ઈસુમાં હતા. ઓકે, અને એ પવિત્ર આત્મા દ્વારા પ્રભુ ઈસુ તમારી અંદર આવ્યા. એ પવિત્ર આત્મા પ્રભુ ઈસુ તમારી અંદર આવ્યા, આપણા પિતા તમારી અંદર આવ્યા. જ્યારે પવિત્ર આત્મા તમારા પર આવે છે, ઓકે, જ્યારે આ સ્પિરિટ ઓફ ધ લોર્ડ, જ્યારે પવિત્ર આત્મા આવે છે એ ત્યારે તમને પ્રભુ ઈસુથી ભરવા માંગે છે. સ્પિરિટ ઓફ વિઝડમ. ઓકે, સુબુદ્ધિનો આત્મા. ઓકે, ધીસ ઇઝ ધ વન. ઓકે, ઓફ ગોડ્સ વે ટુ પ્રોસ્પર યુ. ઓકે, સુબુદ્ધિ ઇઝ ધ ગોડ્સ વે ટુ પ્રોસ્પર યુ. ઓકે, આ તમારા વિકાસ કરાવે છે, તમારો વિકાસ. ઓકે,
નવી વસ્તુઓ સર્જાવે છે, કે એની શક્તિ આપે છે, એવી શક્તિ આપે છે કે તમે નવી વસ્તુ સર્જન કરો. ઓકે, નવા ગીતો તમે બનાવો, નવી કલાત્મક વસ્તુઓ તમે બનાવો, આર્ટિસ્ટિક એક્સપ્રેશન્સ. ઓકે, તમે તાજા વિચારો, ફ્રેશ આઈડિયાઝ, ન્યૂ આઈડિયાઝ, યુ વિલ ગેટ ન્યૂ આઈડિયાઝ. ઓકે, થર્ડ ઇઝ ધ સ્પિરિટ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. ઓકે, સમજ બુદ્ધિનો આત્મા. ઓકે, આનાથી આપણે પ્રભુ ઈસુનું મન જાણી શકશું અને પ્રભુ એમની ઈચ્છા અને એમના રસ્તાઓ તમને બતાવશે. જ્યારે સદબુદ્ધિનો આત્મા એટલે સ્પિરિટ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ તમારા પર આવે છે, તમને નવું પ્રકટીકરણ મળે છે, નવું પ્રકટીકરણ. સ્પિરિટ ઓફ કાઉન્સિલ, વિવેક બુદ્ધિ અને સલાહ સૂચનનો આત્મા. સારી સલાહ તમારે ભવિષ્યને માર્ગ સારો કરશે. સારી સલાહ, ઓકે, ગુડ એડવાઇસ તમારું ભવિષ્યને સારું કરે છે. ઓકે, તો જ્યારે પવિત્ર આત્મા આવે છે ત્યારે તમે નવી દિશા પામશો. તમે દિશા નવી, ન્યૂ રોડ્સ, યુ વિલ ગેટ ન્યૂ ડિરેક્શન્સ, ન્યૂ રોડ્સ, નવી દિશા, અને એના વિશ્વાસથી તમે ભરાશો. You will be filled up with faith. Spirit of might. Okay, સામર્થ્યનો આત્મા. ઓકે, તેનાથી તમે તાકાત મળશે, અલૌકિક ક્ષમતા પ્રાપ્ત કરશો. આબા પિતાએ અલૌકિક ક્ષમતા ભરપૂર કરાઈ છે. આબા પિતાએ અલૌકિક ક્ષમતાથી ભરપૂર કર્યા છે. પ્રભુ ઈસુને કર્યા હતા. ઓકે, અત્યારે તમને પણ કરશે. ઓકે, અત્યારે એનો હિબ્રુ શબ્દ, ઓકે, શક્તિ. આ શક્તિને માટે હિબ્રુ શબ્દ છે ગેબુરા. ઓકે, જેનો મતલબ છે બળ, હિંમત અને સામર્થ્ય. ગેબુરા. ઓકે, અને આ અગર શબ્દ આપણે જોઈએ જે ઈશ્વરના સ્વભાવને દર્શાવે છે. ઓકે, બળ, હિંમત અને સામર્થ્ય. તે પોતાના બળ પર પર્વતોને સ્થાપ્યા. ઓકે, પ્રભુનું પરાક્રમથી ભરપૂર હતું. આપણને સેમ્સ કહે છે ગીતશાસ્ત્ર. અને અગર આપણે આ જ બાબત શક્તિ, જે વર્ડ અગર ગ્રીકમાં જોઈશું, ગ્રીક વર્ડ છે એનો ડુનામિસ. ઓકે, ડુનામિસ એટલે શું? અબિલિટી, સ્ટ્રેન્થ. ઓકે, સુપર નેચરલ એન્ડ મિરેક્યુલસ પાવર. અબિલિટી, સ્ટ્રેન્થ, સુપર નેચરલ એન્ડ મિરેક્યુલસ પાવર એટલે કાબિલિયત, સામર્થ્ય, દિવ્ય અને ચમત્કારિક સામર્થ્ય. દિવ્ય અને ચમત્કારિક સામર્થ્ય. ડુનામિસ પાવર. પ્રભુ ઈસુના કાર્યોમાં એ સ્તંભ હતો. એ પ્રભુ ઈસુના કાર્યનો સ્તંભ હતો ડુનામિસ પાવર. ઓકે, એમ કહેવાય તો કી ટુ હિઝ મિનિસ્ટ્રી. ચિહ્નો, ચમત્કારો એ આ ડુનામિસ પાવરથી કરતા હતા. આબા પિતા પ્રભુ ઈસુને ડુનામિસ પાવરથી અભિષેક કર્યા હતા. ડુનામિસ પાવર. ઈસુ લોકોને સાજા કરતા ગયા. ઓકે, અને શૈતાનને હરાવતા ગયા એ ડુનામિસ પાવરથી. બીજો તિમોથી 1:7 કહે છે ઈશ્વરે આપણને સામર્થ્યનો આત્મા આપ્યો છે. એનો મતલબ ડુનામિસ પાવરથી ભરપૂર કર્યા છે. સામર્થ્ય, ડુનામિસ પાવર. જ્યારે પવિત્ર આત્મા આવશે ત્યારે તમે સામર્થ્યથી ભરાશો. સામર્થ્ય. સ્પિરિટ ઓફ નોલેજ. ઓકે, જ્ઞાનનો આત્મા. ઓકે, હી બ્રિંગ્સ ધ નોલેજ ઓફ ગોડ. પવિત્ર આત્મા હી બ્રિંગ્સ ધ નોલેજ ઓફ ગોડ. જ્ઞાનનો આત્મા આપણે પ્રભુને જ્ઞાન કરાવે છે, પૂરું જ્ઞાન પાડે છે, પૂરું. ઓકે, ત્યારે તમે એમની સારી રીતે ઓળખશો. યુ વિલ નો હિમ બેટર. ઓકે, એમનું હૃદય જાણશો. એમનું હૃદય શું કહે છે, શું જાણશો. એમના મનના વિચારો સમજશો કે પ્રભુ શું ચાહે છે, શું એમની ઈચ્છા શું છે. ઓકે, અને જ્યારે તમારા પર આ જ્ઞાનનો આત્મા આવશે, જ્યારે પવિત્ર આત્મા આવશે ત્યારે તમે પ્રેમથી ભરાશો. સાતમી અને આખરી બાબત, સ્પિરિટ ઓફ ફિયર ઓફ ધ લોર્ડ. ઓકે, દેવના ભયનો આત્મા. સ્પિરિટ ઓફ ફિયર ઓફ ધ લોર્ડ. યુ આર ઇન ઓ એન્ડ રેવરન્સ ઓફ ગોડ. ભયમાં છો.
ઈશ્વરનું ધાક છે આપણા ઉપર. અને આપણે પ્રભુની આદર, માન, મહિમા આપતા રહીશું. એ ધાક રહેશે. માન, મહિમા, આદર પ્રભુને આપતા રહીશું. એમની સ્તુતિ આરાધના કરીશું. પવિત્ર આત્મા જ્યારે તમારા પર આવશે ત્યારે તમે આરાધનાથી ભરાશો. બી ફિલ્ડ વિથ વર્શિપ. અને આજે જે તમારી બધી જરૂરિયાતો છે તે બધું પવિત્ર આત્મામાં છે. અને જે તમારી જરૂરત છે તે પવિત્ર આત્મા છે. એમની પાસે પાછા જાઓ. એમને કહો, ભરો પવિત્ર આત્મા, મને વધુ ભરો. It is the spirit of Jesus. Spirit of Jesus. એમનામાં જીવન છે, પવિત્રતા છે અને દેવનો મહિમા છે. The glory of God. આજે તમે પ્રભુ ઈસુને સ્વીકાર કર્યા છે પણ સંપૂર્ણપણામાં પવિત્ર આત્માનું બાપ્તિસ્મા નથી લીધું, તો આપણે પ્રભુ જેવા છે તે કેવી રીતે આપણે થઈ શકશું? પ્રભુ જેવા કેવી રીતે થઈ શકશું? કીધું છે ક્રિસ્ત જેવા થાવ. આપણે ક્રિસ્ત જેવા કેવી રીતે થશું? જ્યારે પ્રભુ પૃથ્વી પર હતા ત્યારે પવિત્ર આત્મા એમને દોરતું હતું બધી જગ્યાએ. અત્યારે આપણે તમને પણ દોરશે. પવિત્ર આત્મા તમારામાં આવશે, તમને પણ દોરશે. Source is Jesus Christ. The source, Shot is Jesus Christ. પ્રભુ ઈસુ તમને વચનથી ભરપૂર કરશે, જે પવિત્ર આત્માથી ભરપૂર છે. તમે વચનમાં આવો, પ્રભુ ઈસુમાં આવો, અને પ્રભુ ઈસુ તમને પવિત્ર આત્મામાં લઈ આવે. અને પવિત્ર આત્મા, પ્રભુ ઈસુ અને આબા પિતા બધાને લઈ આવે સાથે. અને જ્યારે આ તમારી પાસે છે, હું તો કાઉન્સિલ, હું તો કહું છું કે સૌથી મોટી કાઉન્સિલ તમારી પાસે છે. ઓકે, ઇટ ઇઝ લિવિંગ ઇન યુ. ઓકે, જગતની સામે આપણે લડાઈ કરી શકશું વચનોથી, પવિત્ર આત્મામાં સામર્થ્યથી. અને જ્યારે તમે ભરાશો, તમારી પ્રાર્થના અગ્નિરૂપ થઈ જશે, તમારો પ્રકાશ અગ્નિરૂપ થઈ જશે. જે તમે બાંધશો, ઓકે, તે બધું અગ્નિરૂપ. તમારું ચાલવું અગ્નિરૂપ થઈ જશે. તૈયાર થાવ, તૈયાર થાવ પવિત્ર આત્માની અગ્નિ માટે. તમારી પાસે થોડું તેલ હશે તો થોડા સમય માટે જ કામ આવશે, પણ બુદ્ધિમાન કન્યાઓની માફક દીવામાંથી તેલ ઉઠશે નહીં. તમે બુદ્ધિમાન છો. વેદી, તમારી પર્સનલ ઓલ્ટર, પર્સનલ વેદી, તેવી રીતે તમારી ફેમિલી વેદી. માંગો પ્રભુ ઈસુ પાસે કે પ્રભુ તમે રોજ અગ્નિ મોકલો, તમે આવો પર્સનલ ઓલ્ટર પર. જાગૃત થાઓ, પવિત્ર આત્માની માંગણી કરશો મારી વેદી માટે, પર્સનલ વેદી માટે, મારી ફેમિલી વેદી માટે, કૌટુંબિક વેદી માટે. અને પ્રભુ ઈસુ પિતાને વિનંતી કરશે કે તે તમને બીજો સંબોધન એટલે પવિત્ર આત્મા મોકલી આપશે. આવો આપણે પ્રાર્થના કરીએ. Hallelujah, hallelujah. Praise you, Lord. Praise you, Jesus. Praise you, Holy Spirit. Praise you, Lord. પ્રભુ તમારો ધન્યવાદ કહે છે કે પ્રભુ આજે તમે વચનોની સાથે અમારી સાથે વાત કરી છે. પ્રભુ તમારા વચનો સાથે વાત કરી છે. પ્રભુ ઈસુ તમે વાત કરી છે. પવિત્ર આત્મા તમે બોલ્યા છો આજે. આબા પિતા તમે આવીને વાસ કર્યો છો અમારી સાથે આજે. તેને માટે તમારો ધન્યવાદ કહે છે પ્રભુ.
આજે દરેક લોકો પ્રભુ જે તમને જોઈ છે પ્રભુ, જે દરેક લોકો પ્રભુ જે તમારું પ્રભુ વચન સાંભળી રહ્યા છે, આજે દરેક લોકો પ્રભુ તેમને પ્રભુ તમારી પાસે પ્રભુ પવિત્ર આત્મા મોકલી આપો પ્રભુ. આજે પ્રભુ એમને સ્પર્શ કરાવો પ્રભુ. પ્રભુ ધ સેવન સ્પિરિટ્સ ઓફ ગોડ લોર્ડ, યસ લોર્ડ જીસસ પ્રભુ. હા, આજે તમે મોકલી આપો પ્રભુ એ લોકોના પર પવિત્ર આત્મા મોકલી આપો પ્રભુ. You say fire to everybody. See the fire of the Lord. Yes, Jesus. પ્રભુ આજે અમે તમારી પાસે આવ્યા છે સંપૂર્ણ રીતે પ્રભુ તમારી ઈચ્છામાં, તમારા વચનમાં, પવિત્રતામાં અને પવિત્ર આત્મામાં તમને સોંપાઈ જઈએ છીએ પ્રભુ. દરેક દિવસ પ્રભુ અમને સંબોધક તમે મોકલી આવે, દરેક દિવસ તે માટે તમે સંબોધક, અને એ સંબોધક સાથે તમે રહો છો પ્રભુ, તેને માટે તમારો ધન્યવાદ કહીશ. આપા પિતારે છે તેને માટે ધન્યવાદ કહીશ. માન, મહિમા અને ગૌરવ પ્રભુ તમને આપીએ છીએ. સ્તુતિ, આરાધના તમને કરીએ છીએ. દરેક લોકોને બ્લેસ કરજે, બીમારીઓ પ્રભુ દૂર કરજે પ્રભુ. અને પ્રભુ ઈસુ તમારા જેવા બનાવો, તમારા જેવા દરેક લોકો પ્રભુ જે જોઈ રહ્યા છે પ્રભુ, સેન્ડ ધ અનોઇન્ટિંગ ટુડે લોર્ડ, સેન્ડ ધ અનોઇન્ટિંગ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો વાલા અને પ્રેમી મધુર નામમાં માંગુ છું અને સાંભળોને સ્વીકાર કરો. આમેન, આમેન. થેન્ક યુ લોર્ડ, પ્રેઝ યુ લોર્ડ, હાલેલુયા. સર્વ આ સમયને માટે ફરી એકવાર પરમેશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુએ આપણા જીવનની અંદર આ સુંદર દિવસ આપ્યો અને મેથોડિસ્ટ યુથ ફેલોશિપને માટે પરમેશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ છીએ. મેથોડિસ્ટ મંડળીની અંદર મેથોડિસ્ટ યુથ ફેલોશિપ પ્રભુએ આપણને આપી છે અને આ યુથ ફેલોશિપ દ્વારા મેથોડિસ્ટ યુથ વીકની ઉજવણી થઈ રહી છે અને માટે પરમેશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ છીએ. અને આજે પ્રથમ રાત્રિ સંગતની અંદર પ્રભુના સેવક મિસ્ટર આશીષ પ્રજાપતિ કે જેઓએ પ્રભુના વચનની અંદર દોરવણી આપી માટે તેઓનો પુષ્કળ આભાર માનું છું. અને સાથે આવનાર સંગતોમાં પણ તમે અવશ્ય જોડાશો એવી મારી ખાસ નમ્ર વિનંતી છે. અને જુવાનોને તમે સાથ અને સહકાર આપશો ને એ રીતે આપણે પણ એ પ્રભુની સંગતની અંદર વૃદ્ધિ પામતા જઈએ એ જ મારી પ્રાર્થના અને શુભેચ્છા છે. આવો આપણે પ્રાર્થનાની અંદર જોડાઈએ, પ્રાર્થના કરીએ. જીવનના સ્વામી, અમારા પ્રભુ, અમારા દેવ, અમે આભાર માનીએ છીએ આ સમયને માટે અને તમારી અદ્ભુત કૃપામાં પ્રભુ આ સુંદર દિવસ અમારા જીવનની અંદર આપ્યો અને માટે આભાર માનીએ છીએ. મેથોડિસ્ટ યુથ ફેલોશિપને માટે આભાર માનીએ છીએ. અમારી મંડળીના તમામ વાલા જુવાન ભાઈ બહેનોને માટે આભાર માનીએ છીએ અને પ્રભુપિતા તમારી અદ્ભુત કૃપા તમે અમારા જુવાન ભાઈ બહેનો પર વહેતી મૂકી છે. આભાર માનીએ છીએ અને પ્રભુ મેથોડિસ્ટ યુથ ફેલોશિપ દ્વારા પ્રભુપિતા યુથ વીકની ઉજવણી થઈ રહી છે અને આ પ્રથમ રાત્રિ સંગતની અંદર પ્રભુપિતા મિસ્ટર આશીષ પ્રજાપતિ દ્વારા પ્રભુ તમે અમારી સાથે વાત અને વ્યવહાર કર્યો અને માટે આભાર માનીએ છીએ. અને સુંદર વચન દ્વારા પ્રભુપિતા તમે અમારી સાથે વાત કરી છે અને માટે આભાર માનીએ છીએ. વચનને અધીન થવાને માટે અમને તમારું સામર્થ્ય આપજો, તમારા આત્માની દોરવણી પ્રભુ તમે અમને આપજો એવી ખાસ વિનંતી કરીએ છીએ. હવે પછીના સમયની તમામ સંગતોને પણ પ્રભુ તમે આશીર્વાદિત કરો એવી ખાસ આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ. વચન લાવનાર તમારા જુવાન ભાઈ બહેનોને માટે વિનંતી કરીએ છીએ. તમારા આત્માથી પ્રભુ તેઓને તમે ભરપૂર કરજો એવી ખાસ વિનંતી કરીએ છીએ. પ્રભુ અમે તમામ તમારા હાથોમાં સોંપાય છે. અમારી વિનંતી તારનાર પ્રભુ ઈસુના નામમાં સાંભળો માન્ય કરો બાપ, આમીન. પ્રભુએ શીખવેલી પ્રાર્થના સાથે બોલીએ. ઓ આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવ, તમારું રાજ્ય આવ, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષામાં ન લાવો પણ બુંડાઈથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય, પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે, આમીન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પવિત્ર આત્માની મીઠી મધુરી દિવ્ય સતત સંગત આપણ સર્વની સાથે, પ્રભુના તમામ લોકની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો, આમીન. થેન્ક યુ જીસસ, થેન્ક યુ જીસસ, થેન્ક યુ જીસસ, થેન્ક યુ જીસસ. Hallelujah.
હાલેલુયા હાલેલુયા